શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી સરસ્વત્યે નમઃ. ઓમ સદ્ગુરુભ્યો નમઃ. ઓમ ભાગવત ભગવાન કી જય. નમસ્તે પરમહંસ સ્વાદિત ચરણકમલ ચિન્મકરંદાય ભક્તજનમાનસ નિવાસાય શ્રીરામચંદ્રાય વાગીસાયસ્ય વદને લક્ષ્મીર્યસ્ય ચ વક્ષસી યસ્યાસ્તે હૃદયે સંવિત तं नृसिंहमहं भजे. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः. यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये यन्ति सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा ताम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः શંકર્ષણાય ચ. આપણે ત્રીજા સ્કંદના 5મા અધ્યાયમાં બરાબર પ્રવેશ કર્યો છે. અને ગઈકાલે જોયું એ પ્રમાણે દ્વારી દુનિયા ઋષભકુરાણા જ્યાં ગંગાજી નું દ્વાર છે એ ત્યાં વિદુરજી મૈત્રેય ઋષિને મળ્યા છે. અને એના માટે બહુ સુંદર વાત કહેવાય છે મૈત્રેય અમોઘ જ્ઞાન, જેનું જ્ઞાન અમોઘ છે એટલે કે અબાધિત જ્ઞાન છે. અમર્યાદિત જ્ઞાનવાળા મૈત્રેય ઋષિને વિદુરજી પણ કેવા છે અચ્યુત ભાવ શુદ્ધ, ભગવાનના ભાવમાં રમણ કરતાં કરતાં જેનું ચિત્ત શુદ્ધ થઈ ગયું છે એવા વિદુરજી મૈત્રેય ઋષિ પાસે જઈને પૂછવા લાગ્યા કે શું કે જે બધાને લાગુ પડે છે, બધાને આ બધું લાગુ પડે છે. જન સમાજ માટે વિદુરજી પ્રશ્ન પૂછે છે કે લોકો સુખ માટે કર્મ કરે છે, કર્મ કોઈ દુઃખી થવા માટે કરી નહીં, અથવા તો દુઃખમાંથી ઉપરમ થવા માટે, સુખ માટે અથવા તો જે દુઃખ આવી પડ્યું છે એમાંથી દૂર કરવા માટે પણ મોટે ભાગે
એ લોકો દુઃખની જ પ્રાપ્તિ કરે છે. માટે એનો કંઈક ઉપાય કરો, એનો કંઈક ઉપાય આપ કહો. પછી પોતે જ પોતે કહે છે કે ખરેખર પૂર્વજન્મમાં ભગવાનથી જે વિખૂટ પડી ગયો છે અને એના કારણે એ અધર્મ જેનો સ્વભાવ બની ગયો છે. અધર્મો કરવું, ખોટું બોલવું, કોઈને દુઃખી કરવું, કોઈને હેરાન કરવું, આ વગેરે અધર્મ છે. કોઈનું જેમ દુર્યોધન કે કોઈનું જૂટવી લેવું, જેમ આ લોકોને ઝેર આપ્યું દૂધ ભીમને, દાક્ષાગૃહ બાળવાનું, આ બધા અધર્મ કર્મ જ છે. અને એ અધર્મ જેનો સ્વભાવ બની ગયો છે એવા અધર્માચરણ અત્યંત દુઃખી મનુષ્યો પર અનુગ્રહ કરવા માટે તમારા જેવા મહાત્માઓ વિચરણ કરે છે. અને એટલા માટે જ તમે કંઈક એવો માર્ગ બતાવો કે જેથી લોકો સુખી થાય અને ભગવાનની આરાધના કરતાં કરતાં હૃદય ભક્તિથી ભીંજાઈ જાય. ભક્તિ પૂતે ભક્તિથી ભીંજાય. ચોથા શ્લોકમાં કહે છે ભક્તિ પૂતે ભક્તિથી ભીંજાઈને પવિત્ર થયેલા હૃદયમાં આપના પરમાત્માના આત્માનો સાક્ષાત્કાર થાય. જે વેદમાં પ્રસિદ્ધ છે એ જ્ઞાન, સનાતન જ્ઞાન પ્રાપ્ત થાય છે. એવું તમે કંઈક આપો. એવું સનાતન વેદમાં જે કહ્યું છે એ જ્ઞાન આપવું. એના માટે પહેલાં હૃદય ભીંજાવવું જોઈએ ભગવાનમાં. એટલે ભગવાનની ભક્તિની પણ વાત કરો, બંને થયું ને. એટલે હવે જ્યારે આગળ કહે છે આ 4 શ્લોક સુધી આપણે ગઈકાલે જોયું હતું, રાઈટ? હવે 5મા શ્લોકમાં કહે છે એટલું જ મારે સાંભળવું જ છે, પણ હજી બીજું સાંભળવાની ઈચ્છા કરતા કહે છે કરોતિ કર્માણિ કૃતાવતારો યાન્યાત્મતંત્રો ભગવાન ત્રય દિશઃ યથા સસર્જાગ્રહિતં નિરીહ સંસ્થાપ્ય વૃત્તિં જગતો વિધત્તે. એટલે કહે છે ત્રયદિશ. ત્રયદિશ એટલે આમ તો આપણે ત્રણેયના ઈશ્વર, અથવા તો બીજો અર્થ એ પણ થાય છે કે ત્રયદિશ એટલે ત્રિગુણાત્મા માયા નિયંતા. જે ત્રણેય ગુણવાળી માયા છે, ત્રિગુણાત્મક માયા, એના અધીશ્વર, એના સ્વામી. અને એટલા માટે કેવા છે, જો અહીંયા બીજી રીતિમાં ભગવાન ત્રયદિશ. પેલા ત્રયદિશ એટલે શું? એટલે કે ત્રિગુણાત્મક માયાના સ્વામી માટે જ કેવા છે. બીજા આન્યાત્મતંત્ર, તો એમાં યાની આત્મતંત્ર. આત્મતંત્ર એટલે કે જે સ્વાધીન છે, જે સ્વતંત્ર છે. શેનાથી સ્વતંત્ર છે? તો કે કાળ, અહીંયા ટીકાકાર કહે છે કાલ કર્મ સ્વભાવાદિ પારતંત્ય રહિત. આત્મતંત્ર એટલે સ્વતંત્ર છે, સ્વાધીન છે, એટલે કે જેના ઉપર કાળ, કર્મ અને સ્વભાવની અસર થતી નથી. સામાન્ય જીવ છે એના ઉપર બધી અસર થાય. સમયનો અસર થાય, કર્મ, એના કર્મ પ્રમાણેની બધી વસ્તુ મળે, અને એનો સ્વભાવ, કર્મને આધારે સ્વભાવ પણ નક્કી થતો હોય છે. આ બધી અસર કોના પર થાય? જીવ ઉપર. પણ ભગવાન તો આ કાળ, કર્મ અને સ્વભાવથી સ્વતંત્ર છે, એને અધીન નથી. એટલે કે છે આત્મતંત્ર. એટલે પહેલો શબ્દ શું લીધો? ત્રયદિશ. જે ત્રિગુણાત્મક માયાના નિયંતા છે, માટે એ આત્મતંત્ર છે, સ્વતંત્ર છે. બરાબર. પછી ત્રીજો અર્થ કરશું કરોતિ કૃતાવતાર યાની કર્માણી. જે ભગવાન ત્રયદિશ છે, આત્મતંત્ર છે. પછી શું છે? ભગવાન પણ છે શબ્દ. જો ભગવાન ત્રયદિશ આત્મતંત્ર ભગવાન, જે ત્રિગુણાત્માયાના સ્વામી, જે આત્મતંત્ર અને સ્વતંત્ર છે અને ભગવાન છે, એવા
શું કરે છે? કૃત અવતાર. કૃત અવતાર એટલે શું? કૃત બ્રહ્મા ત્યાં અવતાર, બ્રહ્મા વગેરે અવતારો લઈને બધા આવી જાય. યાની કર્માણી કરોતિ, એક અવતાર ધારણ કરીને જે તે કર્મ કરે છે. પોતે કેવા છે? આત્મતંત્ર. એ બહુ મહત્વનું છે કે પોતે આત્મતંત્ર છે અને છતાં અવતાર ધારણ કરીને કર્મ કરે છે. કયા કર્મ કરે છે? યથા સસર્જાગ્ર ઇદમ નિરીહ, યથા એન પ્રકારેણ પુરુષરૂપેણ જ્યારે અવતાર ધારણ કરે છે પુરુષ આકારે, ત્યારે એક તો ત્રયોદિશ છે, માયાના સ્વામી છે અને છતાં અગ્રે જ સસાજ છે ને, સસજાગ્ર સસાજગ્રે એ છે, પણ સંધિથી એ પાછળનો શબ્દ છે સ્વર ઇદમ, એટલા માટે એ નીકળી ગયો. એટલે અગ્રે એટલે સૃષ્ટિના પ્રારંભમાં સસર્જ એ સર્જન કરે છે. બરોબર? પણ કેવા છે પોતે? નિરીહ. એને કોઈ ઈચ્છા નથી, અથવા તો નિષ્ક્રિય, બંને અર્થ થાય. નિરીહ નિષ્ક્રિય હોવા છતાં ઇદમ અગ્રે ઇદમ સસર્જ એ આ જગતનું સર્જન કરે છે. એટલું જ નહીં, સ્વામીજી કે સર્જન કરે અને પછી બેબી સીટરને ત્યાં મૂકી આવે. બાળકનો જન્મ થાય પણ પછી માતા પિતા બંને નોકરી કરતા હોય એટલે શું જાય? બેબી સીટર એને ચેક કરવું હોય, એને સરખી રીતે સંસ્કાર પણ આપે ન આપે, કારણ કે તો પૈસા કમાવાના છે ને બેબી સીટરને તો. એટલે એનું શું થાય એ ખબર નહીં. પણ અહીંયા ભગવાન એવા નથી. સસર્જ સંસ્થાપ્ય, એ સર્જન તો કરે જ છે ભગવાન, પણ સંસ્થાપ્ય ને સ્થિતિ રક્ષાય, એની સ્થિતિ સર્જન કર્યા પછી એની સ્થિતિ જળવાઈ રહે, એનું રક્ષણ પણ થાય. એને કહેવાય સંસ્થાપ્ય. એટલું જ નહીં, વૃત્તિમ જગત વિધત્તે, અને જગતમાં જગતની જે જીવિકા, એને જે રીતે જે તે પ્રાણીઓની કયા પ્રકારનું જીવન ચાલી શકે, જીવિકા વિદત્તે પાલે, એટલે કઈ રીતે એ લોકોએ પોતાનું જીવન ટકાવી રાખવું, કઈ રીતે કર્મ કરવા, અથવા તો ઘણી વખત એવું કરવાની છે. પશુ માટે તો એવું છે જ નહીં. એ લોકોએ તો એક સ્વભાવ મૂકી દીધો છે કે એને પોતાનો ખોરાક કેવી રીતે પ્રાપ્ત કરો, પછી એમાં હિંસા આવતી નથી. પણ મનુષ્ય માટે પણ વૃત્તિ વિદત્તે, કઈ રીતે આજીવિકા પાલન કરવી, બધા એનું. એટલે ભગવાને સર્જન કર્યું, એનું પાલન રક્ષણ પણ કરે છે, અને સાથે સાથે એની જીવિકા કે એનું ઉન્નતિ કેવી રીતે થાય, જીવિકા કરતાં પણ ઉન્નતિ કેવી રીતે થાય, એમ તો જગત વિદત્તે વૃત્તિનો અર્થ કરે છે જીવિકા. આજીવિકા કેમ ચાલે એ પણ કહો. એટલે કે છે નિસ્પૃહ નિરીહ, નિસ્પૃહ નિષ્ક્રિય ભગવાનને સૃષ્ટિના અગ્રે, સૃષ્ટિના આદિકાળે જે રીતે આ જગતને સર્જન કર્યું, જગતને સ્થાપિત કર્યું, અને જે પ્રકારે આજીવિકા ચાલાવે છે એ પણ અમને કહો. હવે આગળ કહે છે 6થા શ્લોકમાં, યથા પુનઃસ્વેખ ઇદમ નિવેશ્ય ચેતે ગુહાયામ સનિવૃત્ત વૃત્તિઃ યોગેશ્વરાદીશ્વર એક એતત અનુપ્રવિષ્ટો બહુધા યથાસિત. યથા પુનઃ, અને વળી, પુનઃ ક્યાં? પુનઃ સ્વે ખ છે ને ખે, ઇદમ નિવિશ્ય, અને વળી પ્રલયના સમયે તેમની વૃત્તિઓ શું છે? નિવૃત્ત વૃત્તિ. પેલા એ લોકો પેલા એ લઈએ શબ્દ નિવૃત્ત વૃત્તિ, એટલે જેની વૃત્તિ નિવૃત્ત થઈ ગઈ છે. કઈ વૃત્તિ? સૃષ્ટિ આદિ વ્યાપાર, સૃષ્ટિનું સર્જન કરવું, કર્યા પછીનું પાલન રક્ષણ વગેરે જે વૃત્તિ છે બધી નિવૃત્ત થઈ ગઈ છે. એટલે ટૂંકમાં એ વ્યાપારથી ઉપરામ થયેલા
એવા ભગવાન સ્વે ખે એટલે પોતાના ખે એટલે હૃદયાકાશમાં નિવેશ્ય ઉદરમમાં ઇદમ વિશ્વમ આખા જગતને પોતાનામાં પ્રવેશ કરાવે છે, પોતાના ઉદરમાં સ્થાપિત કરે છે. ખેનો અર્થ કર્યો હૃદયાકાશે, પછી એનો આગળ કર્યું ઉદરે, એના હૃદયમાં ઇદમ વિશ્વમ નિવેશ્ય એને સ્થાપિત કરે છે. એટલે શું કહે છે કે ટૂંકમાં પ્રલય સમયે નિવૃત્ત વૃત્તિ સહ ભગવાન નિવૃત્ત વૃત્તિ ખે ખ સ્વે ખ ખે ઇદમ નિવિશ્ય, ઇદમ એટલે આ વિશ્વને પ્રવેશ કરે છે. અને સે તે ગુહાયામ, અને પોતે ગુહાયામ એટલે યોગ માયાનો આધાર લઈને સૂઈ જાય છે. યોગ માયાન એટલે કહે છે જેમની વૃત્તિઓ શાંત થઈ ગઈ છે એવા બંનેમાં આવશે યોગ યોગિત ઈશ્વર. પણ અહીંયા કહે છે જે પોતાના હૃદય આકાશમાં વિશ્વને સમાવીને યોગ માયામાં શયન કરે છે. અને પછી યોગ યોગેશ્વર અધીશ્વર, યોગ ઈશ્વર અધીશ્વર એટલે યોગેશ્વરના પણ અધીશ્વર, યોગેશ્વરના પણ શ્રેષ્ઠ અધીશ્વર એવા એક એતદ અનુપ્રવિષ્ટ બહુધા યથા આસીત. અને પાછા પોતે એક જ છે, યોગ યોગેશ્વર એવા પોતે એક હોવા છતાં અનુપ્રવિષ્ટ ક્યાં આવે છે? તત્સૃષ્ટ્વા તદનુપ્રવિષ્ટ, તત્સૃષ્ટ્વા તદનુપ્રવિશ્ય તૈત્રીય ઉપનિષદના. ભગવાને આ બધા જગતનું સર્જન કરી એમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કર્યો એટલે જેમ દેવદત્તે ઘરમાં પ્રવેશ કર્યો ના, એ નહીં. ત્યાં કહે છે પ્રવેશ કર્યો એટલે જેમ દેવદત્તે એના ઘરમાં પ્રવેશ કર્યો તો ભગવાન પ્રવેશ નથી કરતા. જે સર્જન કર્યું એની સાથે તાદાત્મ્ય કર્યું, પોતે તાદાત્મ્ય કર્યું. અને બહુધા યથા આસીત, બહુધા એટલે મનુષ્ય દેવ વગેરે રૂપે રહીને એમણે અનેક બનીને એમાં પ્રવેશ કર્યો. એટલે ટૂંકમાં એક હોવા છતાં આ સૃષ્ટિમાં પ્રવેશ કરીને બ્રહ્મા મનુષ્ય દેવ વગેરે રૂપે એ પોતે પ્રવેશ કર્યો. એટલે અનેક બની ગયા. એક હોવા છતાં એ દેવ અનેક બન્યા તો કે માયા ગુહાયામ સ નિવૃત્ત. ગુહાયામમાં તો કયો? હૃદય ગુહામાં માયા, યોગ માયાને આધારે એમણે એક હોવા છતાં અનેક બનીને પ્રવેશ કર્યો, એની સાથે તાદાત્મ્ય કર્યો. શેના માટે કર્યો? આગળ કહે છે 7મા શ્લોકમાં. 7મો શ્લોક. ક્રીડન વિદત્તે બીજકો સુરાણામ ક્ષેમાય કર્મણ્યવતાર ભેદૈઃ મનો ન તૃપ્યતિ શૃણવાંતનયનઃ સુશ્લોકમૌલેશ્વર ચરિતામૃતાની. એટલે છે ક્રીડાન વિદત્તે બીજ ગોસુરાણામ ક્ષેમાય કર્માણી અવતાર ભેદૈઃ. એટલે કહે છે કે બીજ પેલા એ શબ્દ લઈશું. બીજ ગો સુરાણામ, બ્રાહ્મણો, ગો એટલે ગાય અને સુરાણામ એટલે દેવતાઓ, ક્ષેમાય એટલે કલ્યાણ માટે, બ્રાહ્મણો ગાય અને દેવોના કલ્યાણ માટે કર્માણી અવતાર ભેદૈઃ ક્રીડન વિદત્તે. એટલે શું કે કર્માણી અવતાર ભેદૈઃ બ્રાહ્મણ ગાય અને દેવતાના ક્ષેમાય કલ્યાણ માટે અવતાર ભેદ એટલે જુદા જુદા અવતાર ધારણ કરીને ક્રીડન વિદત્તે કર્માણી જુદા જુદા અવતાર ધારણ કરીને ક્રીડા કરતા ભગવાન કર્મોનું આચરણ કરે છે. તે અમને કહો. પછી આ તે કહો એ આપણે ઉમેરવું પડે કે ભગવાન બ્રાહ્મણ ગાય અને દેવોના કલ્યાણ માટે રક્ષણ માટે જે જુદા જુદા અવતાર ધારણ કરીને જે કર્મો કરે છે એ અમને કહો. અને કેમ કહો ભાઈ? તો કે મનો ન તૃપ્યતિ શૃણવતામ નઃ સુશ્લોક મૌલેહે ચરિતા અમૃતાની.
કારણ કે સુશ્લોક એટલે પુણ્યકીર્તિ ભગવાન કેવા છે? મૌની એટલે મુગટ, એટલે શ્રેષ્ઠ, એ બીજા બધા કરતાં ઉત્તમ યશસ્વીઓમાં ભગવાન કેવા છે? મણિ મુગટ જેવા. એટલે શ્રી હરિના ચરિતામૃતાની ચરિત્રરૂપી અમૃતનું પાન કરતા મનો ન તૃપ્યતિ અપી શૃણવંતામ નઃ, અમને અમારું મન ન મનઃ એટલે નઃ એટલે અમારું મનઃ અમારું મન શૃણવંતામ ન તૃપ્યતિ અપી ભગવાનના ચરિતામૃતનું પાન કરતાં કરતાં પણ અમારું મન ધરાતું નથી. જેમ અર્જુન પણ કહે છે ને કે ભગવાન તમે ફરીને ફરી તમારી વાતો કરો, મારું મન તૃપ્ત થતું નથી. એમ અહીંયા કોણ કહે છે? વિદુર છે. મારું મન તૃપ્ત થતું નથી, માટે તમે એમને કહો. પછી આગળ કહે છે 8મા શ્લોકમાં, ઐસ્તત્વેदैरधिलोकनाथो लोकान् सह लोकपालान् अचीक्लुपद्यत्र हि सर्वतत्त्व निकाय भेदो अधिकृत प्रतीतः. એટલે કે છે યૈ તત્વભેદૈ અધિલોકનાથઃ લોકાન અલોકાન સ લોકપાલાન. એટલે પેલા કહે છે યૈ જેના વડે, યૈ ત્રીજી વખત જેના વડે, તત્વભેદૈ અધિલોકનાથ એટલે લોકોના નાથ, લોકનાથ એટલે બધા છે ને આપણે દેવતા બધાને લોકનાથ કહીએ, લોકપતિ અથવા લોકનાથ કહીએ, અથવા લોકપતિ શબ્દ વાપરીએ છીએ અથવા લોકનાથ એના અધિપતિ એટલે લોકોના નાથના અધિપતિ ભગવાન અહીં જેના વડે તત્વભેદૈ જુદા તત્વ વડે, તત્વભેદૈ ભેદ એટલે જુદા, પણ અહીંયા શબ્દ લેવાય તત્વભેદૈ જુદા તત્વ વડે, જુદા તત્વ વડે શું કરે છે? લોકાન એટલે લોકાતી લોક પર્વત વગેરે, લોક પર્વતની બહાર. આ છે ને શબ્દ લોક એ આ સૃષ્ટિની બ્રહ્માંડ આપણે જે દેખાય છે એની પણ બહાર, જે આપણે દેખાય છે એની પણ બહાર, એના માટે લોક કહે છે. લોકાલક પર્વતની બહારના ભાગો અને સલોકપાલાન એટલે એના લોકોનું પાલન કરનાર એટલે એના અધિપતિને અચીક્લુપ્ત એટલે ઉત્પન્ન કર્યા. ભગવાનને જે અધીશ્વર છે, લોકોના પણ અધીશ્વર, લોકનાથના પણ અધીશ્વર એવા ભગવાનને જુદા તત્વ વડે લોકપાલ સહિત લોકોના અને લોકાલોક પર્વતની બહાર આ ભાગોને ઉત્પન્ન કર્યા. તે હિ સર્વસત્વમ નિકાય ભેદ અધિકૃત પ્રતીતઃ. આ કેવી રીતે ઉત્પન્ન કર્યા? તો કે છે નિકાય એટલે સમૂહ, ભેદ અધિકૃત એટલે ભેદ અધિકૃત એટલે શું? જે કંઈ સર્જન કર્યું છે એ તત્ત કર્મ અધિકારી, તત્ત ભોગ અધિકારી. ભેદ અધિકૃત એટલે ભેદના અધિકાર પ્રમાણે જેના જે પ્રકારના કર્મો, સરળ ભાષામાં કહીએ તો જેના જે પ્રકારના કર્મો છે, જે પ્રકારે કર્મોના અધિકારી છે અથવા તો ભોગવાના અધિકારીઓ છે એ પ્રમાણે આ બધા આપણે સર્વસત્વમ એટલે હોવાપણ, સત્ય હોવાપણ એટલે જે લોકોમાં જે તે લોકમાં સર્વ પ્રાણીઓના સમૂહના ભેદ અધિકાર પ્રમાણે પ્રતીત એટલે જે પ્રસિદ્ધ છે. એટલે શું કહેવા માગે છે વિદુરજી કે લોકોના અધિપતિ ભગવાન જુદા તત્વ વડે લોકપાલ સહિત
લોકોને અને લોકાલોક પર્વતની બહારના ભાગોને જે ઉત્પન્ન કર્યા છે તે એટલે કહેવાનું છે ને બીજા લોક હોય, બીજા લોકમાં પણ મનુષ્ય હોઈ શકે. આપણે વાત કરી હતી એનો આકાર બધું જુદું હોય, કારણ કે દરેકના કર્મ અને ભોગના અધિકાર પ્રમાણે ભગવાને આ બધાના સમૂહને ઉત્પન્ન કર્યા છે. એની પણ અમને વાત કરવા તો પ્રસિદ્ધ છે. આપણે પ્રસિદ્ધ ન હોય પણ બીજે બધે પ્રસિદ્ધ છે મહાત્માઓમાં, એ અમને તમે કહો. અચ્છા, હવે આગળ શું જાણવા માગે છે? આપણે વાત કરી હતી કે 5 થી 9 5 શ્લોકમાં વિદુરજી પોતે પ્રશ્ન કરે છે અમને આ વસ્તુની તમે વાત કરો. એટલે છેલ્લા 9મા શ્લોકમાં કહે છે કે એના પ્રજાનામુત આત્મકર્મ રૂપાભિધાનામ ચ વિદામ્ય દત્ત નારાયણ વિશ્વસૃગાત્મયોનિ એતચ્ચ નો વર્ણય વિપ્રવર્ય. એટલે છેલ્લો શબ્દ હે વિપ્રવર્ય, એ વિપ્રમાં શ્રેષ્ઠ વાત આપ શું તો કે છે એના જેના વડે, પછી જો ત્રીજી લીટીમાં નારાયણ વિશ્વ સૃડાત્મની એવું લાગે છે ને, પણ શું છે? વિશ્વસૃક. એટલે આમ તો ડ નથી પણ અગ્ર થાય. વિશ્વસૃક ડ છે ક નીકળે ને આત્મયોનિ. આત્મયોનિ યોનિ કે લીધું રેમાંથી વિસર્ગ લીધો અને પછી નીકળશે એતચ્ચ. એટલે શું કહેવા માગે છે કે હે વિશ્વ, હે વિપ્રવર્ય, વિશ્વસૃક એટલે વિશ્વને ઉત્પન્ન કરનાર એવા કોણ છે? આત્મયોનિ. આત્મયોનિ એટલે જેનું કોઈ કારણ નથી, એટલે કે સ્વયંભૂ. જેમ ગૌતમેશ્વર કહેવાય છે સ્વયંભૂ મહાદેવ, એવું કહે છે ને, જેનું કોઈ કારણ નથી, પોતાની જાતે જ પ્રગટ થયેલા છે. એટલે અહીંયા પણ આત્મયોનિ કહીને જે સ્વયંભૂ છે અને કોણ છે? નારાયણ. એટલે જે વિશ્વનું સર્જન કરનાર આત્મયોનિ નારાયણ. જો ત્યાં લખેલું છે નારાયણ. નારાયણ વિશ્વસૃક આત્મયોનિ. એ શું છે? એનો એટલે એ જે પ્રકારે પ્રજાનામ, પછી શું? પ્રજાનામ ઉત્તર લખ્યું છે. જો ઉત્તર એટલે પહેલાં લખ્યું છે વળી, એ વિપ્રવર્ય વળી તમે અમને વિશ્વનું સર્જન કરનાર સ્વયંભૂ નારાયણે પ્રજાનામ પ્રાણીઓ માત્રના શું કર્યું? આત્મ કર્મ રૂપાભિધાનામ ચ વિદામ વિદત્તે. હા, એટલે હવે એ જરા સમજવા જેવું છે કે નારાયણે પ્રજાની ઉત્પત્તિ કરી. કેવી રીતે? આત્મ કર્મ રૂપાભિધાન. આત્માનો અર્થ અહીંયા થાય છે સ્વભાવ. પ્રજાનો સ્વભાવ આપણે હમણાં જ વાત કરી કે જીવ કોના આધાર છે? કર્મ, સ્વભાવ ને કાળને અધીન છે. એટલે એ પ્રમાણે સર્જન કેવી રીતે થાય છે? તો કે એના સ્વભાવ પ્રમાણે. કારણ કે પૂર્વજન્મમાં જો એને ક્ષત્રિય કર્મ કર્યા હોય તો બીજા જન્મ પણ ક્ષત્રિય સ્વભાવવાળો જન્મે. પૂર્વજન્મમાં બ્રાહ્મણ જેવા કર્મ કર્યા હોય કે જે પ્રકારના કર્મ પ્રમાણે સ્વભાવ જે થયો હોય, એટલે સ્વભાવને આધારે પછી કે સ્વભાવને આધારે શું કરે માણસ? કર્મ. એટલે આત્મ પછી કર્મ આવે. જો આત્મકર્મ એટલે સ્વભાવ, એ સ્વભાવ તત્કૃત્ય કર્માણી. સ્વભાવને આધારે માણસ કર્મ કરે. કેવા કર્મ કરે? ત્યાં ટીકાકાર કહે છે પુણ્યાદિની. પુણ્ય કર્મ કે પાપ કર્મ, કાં તો બધું કોઈને ઉપયોગી થાય એવા કર્મ કરે, અને કાં તો કંઈ કારણ વગર લોકોને હેરાન કરવા, દુઃખ પહોંચાડવું, કારણ કે એનો સ્વભાવ છે. એટલે સ્વભાવ પ્રમાણે કેટલાકનો સ્વભાવ એવો કે બીજા કોઈ પણ નાનો છોકરો હોય તો પણ કોઈ પથ્થર નહીં મારે, કારણ કે સ્વભાવ નાનપણથી. એટલે સ્વભાવને આધારે અને મા બાપના સંસ્કારને આધારે પણ મા બાપ ગમે તેટલા સંસ્કાર આપે, પણ જે સ્વભાવ લઈને આવ્યો છે ને બાળક, એ બહુ મહત્ત્વની વસ્તુ છે. ઘણા વખત ઘણા સંસ્કાર આપવા પ્રયત્ન કરે, પણ ઘણી વખત સંસ્કાર પણ કામ કરી શકતા મા બાપના નથી હોતા. અને બંને રીતે જો મા બાપ એને ભોગમાં ખેંચવા તૈયાર હોય, પણ એનો સ્વભાવ જે
પૂર્વજન્મમાં ભગવાનની ભક્તિ જેટલી કરી હોય તો અહીંયા એ બળે જ નહીં. સંસારમાં ભાગદોડ એનું મન ચોટે જ નહીં. એટલે બંને રીતે એ સ્વભાવ પ્રમાણે કર્મના પ્રમાણે શું કહે છે? તત્કૃત રૂપમ, અને એના કર્મના આધારે રૂપ એટલે કે મનુષ્ય, દેવ વગેરે જે ભગવાન આકાર આપે છે રૂપ. અને પછી શું કહે છે? રૂપ અભિધાનમ. અભિધાનમ એટલે નામ. એટલે શું કહે છે? વળી જે પ્રકારે જીવોના સ્વભાવથી કર્મથી થયેલા રૂપ અને રૂપથી મળેલા નામ એ કેવી રીતે સર્વભેદામ વેદત્તે, એ બધા સર્વભેદને તમે ભેદ જે ભગવાને કર્યો છે, ભગવાને પ્રાણીના જે જુદા જુદા ભેદ જોવા મળે છે કેના આધારે જોવા મળે છે? સ્વભાવને આધારે કર્મને આધારે રૂપ, રૂપને આધારે નામ. એ બધા જે ભેદ કરેલા છે એ અમને કહો. વિદત્તે તે છે ને તચ્ચ નઃ વર્ણય, તે પણ અમને કહો. પણ ચકારામાં શું છે? તો ચનો અહીંયા કહે છે કે ચકારાત મૃત પાષાણાદિ ભેદ ચ વેદત્તે. ખાલી મનુષ્યમાં દેવ મનુષ્ય વગેરે નહીં, પણ ચ એટલે જે આપણને માટી પથ્થર વગેરે જે દેખાય છે એમાં પણ ભેદ છે. એ પણ અમને કહું, કારણ કે પથ્થર પણ કોઈ જીવ જ છે એવું થયું ને. વૃક્ષ પણ જીવ છે, એટલે આમ તો આપણે વૃક્ષને કાઢી ન શકીએ, પણ છતાં ખેડૂત હોય તો એને નિંદામણ કરવું જ પડે, અમુક વખતે કાઢવું જ પડે. પણ એ સ્વીકાર્ય છે, પણ સામાન્ય રીતે બધા જીવ છે. કહેવાનો અર્થ એ બધા પણ જીવ છે. એટલે કહે છે કે વિપ્રવર્ય, વળી મને વિશ્વને ઉત્પન્ન કરનાર સ્વયંભૂ નારાયણે સ્વભાવને આધારે કર્મને આધારે રૂપ અને આધારે નામ વગેરે જે ભેદ કર્યા છે એના વિશે પણ તમે અમને કહો. ન વર્ણય, અમને એનું વર્ણન કરો. એટલે પ્રશ્ન કરે છે. નનુ મહાભારતે કયા સર્વમ શ્રુતમેવ. વિદુરજી, તમે આ પ્રશ્ન કેમ કરો છો કે ભગવાને સ્વભાવને આધારે કર્મને આધારે રૂપને આધારે નામ, આ બધું તો મહાભારતના બહુ વ્યાસ છે વાત કરી છે, તો પછી કેમ પૂછપૂછ કરો છો? શ્રુતમેવ કેમ પુનઃ પ્રશ્ન હિ. તો આવો પ્રશ્ન હજી તમે કેમ કરો છો? તમે તો ખૂબ સાંભળ્યું છે, તો ફરીવાર આ કેમ કરો છો પ્રશ્ન? તો કે કંઈક અંદર ખૂટે છે. મહાભારતમાં વ્યાસજીએ કહ્યું છે પણ એમાં કંઈક ખૂટે છે. એ ખૂટતું પૂરું કરવા માટે આ પ્રશ્ન પૂછ્યો. શું ખૂટે છે એ વાત કરે છે 10મા શ્લોકમાં. પરાવરેશાં ભગવન વ્રતાની શ્રુતાની મે વ્યાસમુખાદભીક્ષણમ અનુતૃપ્યનુમાક્ષુલ્લસુભાવહાનાં તેષાં મૃતે કૃષ્ણકૃતામૃતોઘાત. એટલે કહે છે પરાવરેશાં, પર અને અવર. પર એટલે શ્રેષ્ઠ, અવર એટલે નિકૃષ્ટ. બરાબર? પરાવરે, પર એટલે શ્રેષ્ઠ. કોણ? જે 3 વર્ણ છે એને પર કહેવામાં આવે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, એને પર કહેવામાં આવે છે. અને અવરેશામ એટલે શૂદ્ર વગેરે એ કેવા છે? અવર. પરાવરેશામ ભગવન વ્રતાની, એ ભગવાન એટલે મૈત્રેય છે એને કહે છે ભગવાન. હા, એ ભગવાન એટલે મૈત્રેય. પરાવરેશામ વ્રતાની શ્રુતાની. વ્રતાની એટલે ધર્મા, એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે વૈશ્ય અને ક્ષુદ્ર વગેરેના શું ધર્મ છે, એટલે કયા કર્મ કરવા, એ બધું જ શ્રુતાની મેં સાંભળ્યું છે. કોની પાસે? મેં વ્યાસમુખાત અભીક્ષણમ. અભીક્ષણમ એટલે વારંવાર. ભગવાન વ્યાસદાસ પાસેથી મેં વારંવાર આ બધું તમે કીધું સ્વભાવ, કર્મ, રૂપ બધું મેં સાંભળ્યું છે. અને અહીંયા સ્વભાવ, કર્મ, રૂપનું નામ નથી આપતા, પણ શું કહે છે કે વ્રતાની શ્રુતાની પરે અગ્રેશામ. પર અને અવર એ બધાના જે ધર્મો, કયા પ્રકારના ધર્મો છે, એ ધર્મોનું આચરણ કરવાથી શું થાય? બધું જ. ખાલી ધર્મ એટલે શું? બધું જ. આ
આ ધર્મ કરવાથી શું પુણ્ય મળે, ન કરવાથી શું થાય, બધું જ મેં સાંભળ્યું છે વ્યાસજીની મોઢેથી. પણ થયું છે શું? તો કે છે પુનઃ પુનઃ ભીક્ષણ વારંવાર સાંભળ્યું છે, પણ શ્રવણ કરવાથી શું? તેષામ શ્રવણેન અનુતૃપ્તમ તૃપ્તાસ્મઃ. અનુતૃપ્તમ એટલે હું હવે આમ ધરાઈ ગયો છું. આપણે કહેતા કે હું બહુ ધરાઈ ગયો છું, અરુચિ થઈ ગઈ છે. અતૃપ્તમ એટલે હું ધરાઈ ગયો છું, અથવા તો હવે અરુચિ થઈ. બહુ સાંભળ્યું, વારંવાર સાંભળીને પછી આમ કે હવે સાંભળવું નથી, બસ હવે તું નહીં કહે, હવે તું નહીં કહીશ મને. એટલે બહુ તારી પાસે આના વસ્તુ કેટલી વાર સાંભળી. એટલે વ્યાસજીના મુખે આ બધું સાંભળ્યું છે, અને એના લીધે અનુતૃપ્તમાં હું હવે ધરાઈ ગયો છું. કેમ? શુલ્લ સુખાવહાનામ. એક બધું કેવું છે? તો કે બધું તુચ્છ સુખ આપનારું છે. જે કર્મ ધર્મ છે આ બધા પર અને અવરના ધર્મ અને ધર્મનું આચરણ કરવાથી જે સુખ મળે છે, કેવું છે? શુલ્લ સુખાવહાનામ. એ તો તુચ્છ સુખને આપનારા છે. તેષામ, જો છે ને, તેષામ ઋતે કૃષ્ણ કથા મૃત ઓઘાત. પણ એમાં બધું છે તો ખરું, પણ કૃષ્ણ કથા કેવી છે? તેષામ ઋતે વિના. કૃષ્ણ કથા, પછી ઋતવ, કૃષ્ણ કથા પછી અમૃત ઓઘાત. એટલે કૃષ્ણ કથા રૂપી અમૃતનો ત્યાં પૂર નથી. એટલે કહે છે ભગવાન વેદવ્યાસ કર્મના સંદર્ભમાં એ કૃષ્ણ ભગવાન થોડી વાત કરે છે, પણ આ કૃષ્ણ કથાનું જેમ કે પૂર, કૃષ્ણ કથાથી ભરપૂર વાતો ત્યાં છે નહીં. કૃષ્ણ કથા અમૃત ઓઘ એટલે પૂર, એટલે ખૂબ માત્રામાં કૃષ્ણ કથા રૂપી અમૃતની ત્યાં વાત કરી નથી. અને એના કારણે આ બધા તો કેવા છે? શુલ્ક સુખ આપવાવાળા છે. એટલા માટે મને રુચિ થઈ ગઈ છે. એમાં તો ખાલી કૃષ્ણ કથાને જરાક આમ વાત જ કરીએ, સૂચિત જ કર્યું છે. અને એટલા માટે કૃષ્ણ કથા રૂપી અમૃતના પ્રવાહથી મારું મન ધરાતું નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે ત્યાં વાત્યાસે કીધું છે, પણ એ કૃષ્ણ કથા રૂપી અમૃતનો પ્રવાહ માત્ર સૂચિત જ કર્યો છે, એટલે સ્પષ્ટ રીતે વર્ણવ્યો પણ નથી. અને તે વિનાના તો બધું કેવું છે? તેના વિના, કૃષ્ણ કથા રૂપી અમૃતના વિના તો બધું નકામું છે. માટે મારું મન ધરાતું નથી. માટે હું પ્રશ્ન પૂછું છું. ખ્યાલ આવ્યો? માટે હું પ્રશ્ન પૂછું છું. તો આ કેમ પ્રશ્ન પૂછે છે? તો એના માટે એમાં કૃષ્ણ કથા ખાલી સૂચિત જ કરી છે. અને એ કૃષ્ણ કથા સાંભળવા માટે મારું મન તરસી રહ્યું છે. એટલા માટે મારું મન ત્યાંથી હવે ધરાઈ ગયું છે. હવે આગળ કહે છે, કૃષ્ણ કથાથી કૃષ્ણ કથા રૂપી અમૃતનું પાન કરતી તને શું મળવાનું? એટલે તત્ર હેતુ, એટલે કૃષ્ણ કથા રૂપી અમૃતથી તૃપ્તિ નથી થતી, બરાબર છે. એનું કારણ શું છે? એ કૃષ્ણ કથા રૂપી અમૃતનું પાન કરવાનું. તો કે છે કસ્તૃપ્યનુયાતિ તપદો વિધાનાત સત્રેષુ વસુરવિધિડ્યમાનાત યકર્ણનાડીં પુરુષસ્ય યાતો ભવપ્રદાં ગેહરતિં છિનત્તિ. એટલે કે છે કહ તૃપ્યતાત તીર્થપદો અવિધાનાત સત્રેષુ વહ સુરભિઃ ઈડ્યમાનાત. પહેલાં લઈશું વહ સત્રેષુ. વહ એટલે અમારા, વહ એટલે અસ્માકમ, અમારા, સત્ર એટલે સભા, સમાજમાં. એટલે કે તમે જ્યારે કથા કરો છો ને, એટલે કે છે તમે જે કથા કરો છો આપના સત્રોમાં સુરભિ ઈડ્યમાનાત. સુરભી એટલે નારદ વગેરે દ્વારા સ્તુતિ કરવામાં આવી છે. એટલે આપના સત્રોમાં તીર્થપદ શબ્દ આપણે જોઈએ છીએ. તીર્થપદ અભિધાનાત
સૂર્યભી ઈડ્યમાના, એટલે આપણા સત્રોમાં પદ ગુણ અભિજ્ઞ, ભગવાનના ગુણોને જાણનાર એવા દ્વારા સ્તુતિ કરતા તીર્થપદ અનુતૃપ્યા. તીર્થપદ એટલે કોણ? કે જેના તીર્થપદ એટલે તીર્થ જેના ચરણમાં છે તેવા ભગવાન એટલે શ્રી કૃષ્ણ. એટલે અહીંયા સરસ કહે છે તીર્થપદ એટલે તીર્થ એટલે ગંગા, પાદ યસ્ય તદ હરે અભિધાનાત કથામૃત કપુરુષ તૃપ્યા, એટલે કે કોણ એવું વ્યક્તિ છે કે જેના તીર્થપદ એટલે જેના પદમાં ચરણમાં તીર્થ છે, એટલે કે ગંગાજી. ગંગાજીને તીર્થ કેમ કહે છે હમણાં આપણે જોઈએ છીએ. સુબોધિની માયનો સરસ આપ્યો છે અર્થ, પણ એને કહે છે જેના ચરણ તીર્થ સમાન છે, એટલે ગંગાજીમાંથી વહે છે એવા ભગવાનના કથામૃતનું પાન કરતા કોણ ધરાય? કતૃપ્યતું, કોઈને સંતોષ ન થાય. કોને? જે ભગવાનના ભક્ત છે. એટલે કહે છે કે આપના સત્રોમાં જ્યારે ભગવદ્ ગુણાનુવાદનો સ્તુતિ કરે છે એવા શ્રી કૃષ્ણ શ્રી હરિના કથામૃતનો પ્રભારૂપ યસ્તિ કોણ તૃપ્તિ પામે? ખરેખર તૃપ્તિ પમાય નહીં. કેમ? કર્ણનાડી પુરુષસ્ય યાતો, એ ભગવાનના ગુણાનુવાદને કર્ણનાડી એટલે કર્ણ દ્વારા પુરુષમાં એટલે મનુષ્યના કર્ણવિવરમાંથી પ્રવેશ કરીને શું કરે છે? ભગવાનના ગુણોનો વાત સાંભળતા કર્ણનાદ એટલે ભગવાન સાંભળતા શું થાય છે? ભવપ્રદામ ગેહરતિમ છિન્નતિ, છેદી નાખે છે. શું છેદી નાખે છે? તો કહે છે ભવપ્રદામ, જન્મ મરણના ફેરા, અને ગેહરતિમ, ગેહરતિ એટલે ગૃહ માટેની આસક્તિ. સહજ રીતે ભગવાનના ગુણાનુવાદ સાંભળવાથી એક તો તૃપ્તિ થાય એવું નથી, અને બીજું એ જ્યારે સાંભળે છે ત્યારે સહજતાથી આ જે આસક્તિ છે ને એ છૂટી જાય છે. ભગવાનના ગુણાનુવાદથી ઘરની આસક્તિ છૂટી જાય, કારણ કે એમાં આનંદ આવવા માટે, એટલે બીજી બધી વસ્તુમાં ક્યાં આનંદ આવવાનો હતો? એટલે એમાં આસક્તિ રહે નહીં. હવે અહીંયા તીર્થપાદ માટે કહે છે ત્રિતસ્રકોટ્ય અર્ધકોટિ ચ તીર્થાની વાયુ અબ્રવીત, એટલે વાયુદેવ કહે છે કે સ્વર્ગ પૃથ્વી અને અંતરિક્ષમાં રહેલા 3.5 કરોડ તીર્થ. બહુ સુંદર વાત છે કે છે વાયુદેવ કે સ્વર્ગ પૃથ્વી અને અંતરિક્ષ બધામાં કેટલા તીર્થ છે? 3.5 કરોડ તીર્થ. એ ક્યાં છે? જાહ્નવીના જળમાં છે. ગંગાજીના જળમાં બધા જ તીર્થ આવી ગયા. કેટલા? 3.5 કરોડ તીર્થ ગંગાજીના જળમાં છે. અને એવા વિષ્ણુપદી ગંગાજી છે, એનું ક્યાંથી આવ્યા છે ગંગાજી? તો ભગવાનના ચરણમાંથી. એટલા માટે ભગવાનને તીર્થપદ કહ્યું. અને તીર્થ એટલા માટે એ ગંગાજીમાં 3.5 કરોડ તીર્થ રહેલા છે. એવું તીવ્ર પવિત્ર જળ છે. એવા ભગવાનના ગુણાનુવાદ સાંભળતા કોઈનું મન તૃપ્ત થાય? કોઈનો અમારા જન્મ ન થાય. કેમ? જેને ભગવાનનો ભક્ત છે એને ક્યારે તૃપ્તિ મળતી નથી. અને એને સાંભળવાથી ઘરની આસક્તિ અને ભવપ્રદામ અને જન્મ મરણના ચક્ર સરળતાથી છેદાઈ જાય છે. આગળ કહે છે અને મહાભારત રચ્યું છે, પણ મહાભારતમાં એમણે કહ્યું કે એટલું બધું કૃષ્ણ કથાની વાત કરવામાં આવી નથી. પણ છતાં મહાભારતનું તાત્પર્ય શું છે? મહાભારતમાં જ બધી કથા કહેવામાં આવી, કારણ કે કહે છે મહાભારત વંચાય નહીં, ઘરમાં રખાય નહીં, એવું એક માન્યતા છે. પણ ખરેખર મહાભારત પાછળનો હેતુ શું છે? તો કહે છે 12મા શ્લોકમાં મુનિર્વિભુક્ષુર ભગવત પુરાણામ સખાપી તે ભારત મહાકૃષ્ણ યસ્મિન નૃણામ ગ્રામ્ય સુખાનુવાદૈ મતિ ગૃહીતાનુ હરે કથાયામ. એટલે કહે છે પહેલાં જો મુનિ
તમારા સખા, તમારા મિત્ર. કોણ? મુનિ કૃષ્ણ. એટલે કૃષ્ણ એટલે કૃષ્ણ દ્વૈપાયનમ. આપના સખા કૃષ્ણ એટલે અહીંયા વેદવ્યાસજી માટે કહેવામાં આવ્યું છે. કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસ મુનિ તે સખા અપી કૃષ્ણ મુનિ વિવુક્ષુ ભગવદ્ ગુણાનું નામ ભારતમ આહ. એટલે આપણા સખા કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસ મુનિએ પણ ભગવદ્ ગુણાનામ ભગવાનના ગુણોનું વર્ણન કરવાની ઈચ્છાથી જ ભારત ભારતને મહાભારત કહ્યું છે. આહાને કયું કહેવાય? પણ અહીંયા સ્વર થશે રચ્યું છે. એટલે આપણા સખા કૃષ્ણ દ્વૈપાયને વેદવ્યાસ મુનિએ ભગવાનના ગુણોનું અનુવાદન કરવા માટે જ મહાભારતની રચના કરી છે. પણ એમાં તો બીજી બધી વાતો આવે છે. તો શેના માટે છે? તો કે છે યસ્મિન નૃણામ ગ્રામ્ય સુખ અનુવાદૈ, જેમાં વિશેષનું વર્ણન કર્યું છે. પણ એ શેના માટે અનુવાદ છે? કારણ કે એનું અનુવાદ જ કર્યું છે. શેના માટે? મધ્ય ગૃહિતાનું હરે કથાયામ, જેમાં વિશેષનું વર્ણન દ્વારા મનુષ્યની મતિ એટલે બુદ્ધિને હરિકથામાં લઈ જવા માટે છે. ખ્યાલ આવ્યો કે તમે આ કરો તમને આ મળે, આ સુખ મળે. પણ એ સુખનો અનુવાદ જ છે કે જેથી એ પ્રમાણે કરે. એમ આપણે વાત કરીએ છીએ કે કર્મકાંડમાં પણ તમને કે તમારે આ જોઈએ છે, તમે આ કર્મ કરો, તમને આ જોઈએ છે, આ કર્મ કરો. પણ એ કર્મ કરતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું પડે. બરાબર? તમે આટલા જપ કરો તો એટલું કરવું હોય તો બીજું બધું છોડવું પડે. ખ્યાલ આવે છે? ભલે મને લૌકિક વસ્તુની આવશ્યકતા છે મનુષ્યને, અને એટલા માટે કહેવામાં આવે છે. પણ એમાં તમારે કંઈક તપ કરવું પડે, કંઈક વસ્તુને છોડવી પડે. પથારી નહીં કરવાની, નીચે સૂવો અને એટલા જપ કરો વગેરે વગેરે. પણ એ શેના માટે છે? કે એક દિવસ એને ભગવાન તરફ ખેંચી જશે. ભલે અત્યારે વિષય સુખની પ્રાપ્તિ માટે, ઈચ્છાની તૃપ્તિ માટે કર્મ કરે છે, જે કંઈ વેદમાં કહ્યું, શાસ્ત્રમાં કહ્યું હોય, પણ છેવટે એને ભગવાન તરફ ખેંચવા માટે છે. એટલે કહે છે મતે ગૃહિતાનું હરે કથાયામ, એટલે મનુષ્યની બુદ્ધિને શ્રી હરિની કથામાં લઈ જવા માટે જ વેદવ્યાસે મહાભારતની રચના કરી છે. કૃષ્ણ દ્વૈપાયને ભગવાનના ગુણોનું વર્ણન કરવા માટે જ મહાભારત રચ્યું છે, જેમાં વિશેષ સુખની વર્ણન કર્યું છે. પણ મનુષ્યની બુદ્ધિને ભગવાન તરફ લઈ જવા માટે, હરિકથામાં લઈ જવા માટે કર્યું છે. હવે અહીંયા એક બીજી વાત કરે છે કે જે કામી મનુષ્ય હોય એની આગળ કામનું, ને લોભી મનુષ્ય આગળ લોભનું વર્ણન કરો તો મનુષ્ય તમે કામી વ્યક્તિ છે. અહીંયા પ્રશ્ન કરે છે. એટલા માટે અહીંયા ચર્ચા ટીકામાં આપી છે કે ભાઈ વિષય સુખનું વર્ણન કર્યું છે એ ભગવાનની તરફ લઈ જવા માટે. પણ કોના માટે? કામી માટે નહીં. કારણ કે કામી મનુષ્યને તમે કંઈ વાત કામ નહીં કરો અને લોભીને તમે લોભની વાત કરો તો કૂવામાં પડવા જેવું છે. તો વધુને વધુ કામી કે લોભી બનવાનો છે. એ કૂવામાં પડતો હોય એને શું ફળ પ્રાપ્ત કરે? પણ મનુષ્યની બુદ્ધિને હરિ તરફ વાળવા માટે કામ અને લોભનું બંનેનું વર્ણન કરીને તેમાંથી પવિત્ર અર્થવાળા ઇતિહાસની એ નિંદા કરી છે. ભલે કામી અને લોભની વાત કરી હોય પણ નિંદા કરી છે. તેથી એ ગોળ સંસારના કારણરૂપ કામ અને લોભમાં મહાકારુણાન વિદ્વાન વ્યાસ મુનિ મનુષ્ય આગળ શા માટે વર્ણવે? આ એક ટીકાકારની વાત છે કે વેદવ્યાસે જે વર્ણન કર્યું છે એ વર્ણન કામ કે લોભને વધારવા માટે નથી. કારણ કે એની વાત કરવામાં આવે વિષય સુખની, તો એને કામીને કોબીની વાત, કામ અને લોભ વધે તો એ તો કૂવામાં પડવા જેવું છે. એટલે વેદવ્યાસ એવી વાત નથી કરતા, પણ એ કહીને પછી એની નિંદા કરે છે કે જેથી વ્યક્તિ લોભી હોય તો લોભમાંથી મુક્ત થાય, કામી હોય તો કામમાંથી મુક્ત થાય, અને ક્યાં જાય? ગોળ સંસારના કારણનું કામ અને લોભમાંથી મુક્ત થઈને ભગવાનના શરણે જાય, એની બુદ્ધિ ભગવાનમાં પરવાય. એના માટે વેદવ્યાસે કર્યું છે. ખ્યાલ આવ્યો? અહીંયા ચર્ચા કેમ કરી? એ કોઈ વાત કરી, પ્રશ્ન કર્યો હશે
કે વેદવ્યાસે જે આ વિષય સુખની વાત કરી છે એ તો કેવી છે કે માણસને કૂવામાં પાડવા જેવી છે કે જેમ કામી હોય એ કામીને કામની વાત કરો, એ લોભીને લોભની વાત કરો તો વધવાની જ છે. તો કે ના, એના માટે નથી કરી, એની નિંદા પણ કરવામાં આવી છે, અને જેથી એમાંથી માણસ મુક્ત થઈ અને ભગવાન તરફ પડે. એટલે વેદવ્યાસ ઉપર જો એવો આરોપ કરવામાં આવતો હોય કે એમણે વિષય સુખની વાત કરી છે, તો શેના માટે કરીને એની નિંદા પણ કરી છે કે જેથી માંથી મુક્ત થઈને ભગવાનની કથા તરફ, ભગવાન તરફ એ વળે. ભગવાનની હરિકથા, ભગવાનની કથામાં જો બુદ્ધિ પ્રવેશ પામે અને ભગવાનની કથામાં બુદ્ધિને આનંદ આવે, એમાં પ્રવેશ થાય તો શું થાય? તો તે છે 13મા શ્લોકમાં, સા શ્રદ્ધદાનસ્ય વિવર્ધમાના વિરક્તિ મન્યાત્ર કરોતિ પુંસઃ હરેર્પદાનુસ્મૃતિ નિવૃત્તસ્ય સમસ્ત દુઃખાત્યમાસુ ધત્તે. તો કે છે, શું કે છે? શ્રદ્ધાદાનસ્ય પુંસઃ સા વિવર્ધમાના. શ્રદ્ધાદાનસ્ય, જેની બુદ્ધિ ભગવત કથા તરફ વળી છે. ક્યારે વળે? શ્રદ્ધા હોય તો જ ને. ખ્યાલ આવ્યો? શ્રદ્ધાદાનસ્ય એટલે જે ભગવાનની કથામાં બુદ્ધિ વળી પામી છે એની બુદ્ધિમાં શ્રદ્ધા વિવર્ધમાન પુંસઃ, મનુષ્યની બુદ્ધિ ભગવાન મળી હોવાથી શ્રદ્ધા વિવર્ધમાન, એની બુદ્ધિમાં શ્રદ્ધા વધે છે. પણ સા છે ને, સા શેના માટે છે? સા એટલે ભગવત કથામાં પ્રવેશેલી બુદ્ધિ. સા વિવર્ધમાનસ્ય પુંસઃ શ્રદ્ધાદાનસ્ય પુંસઃ સા વિવર્ધ. સા એટલે બુદ્ધિ. એ બુદ્ધિ ભગવાનમાં પ્રવેશેલી બુદ્ધિ જે કોની વધે છે? શ્રદ્ધા હોય ને, શ્રદ્ધાને લીધે વધે છે. વધવાથી શું થાય છે? ભગવાનમાં શ્રદ્ધાના લીધે એની બુદ્ધિ વધારે વધતી જાય છે. એટલે શું થાય છે? વિરક્ત્ય અન્યત્ર કરોતિ. એના કારણે ભગવાનની કથામાં શ્રદ્ધા વધતી જાય એની બુદ્ધિ, અને એના કારણે અન્યત્ર વિરક્તિ કરોતિ. અન્યત્ર એટલે બીજામાં એટલે વિષય સુખમાંથી વિરક્ત થાય છે. વિરક્ત થાય તો શું થાય? તો કે છે હરેહે પદાનુસ્મૃતિ નિવૃત્તસ્ય સમસ્ત દુઃખ અત્યમ આસુહુ ધત્તે. અચ્છા, એનાથી શું થાય છે? તો કે છે એક તો અન્યત્ર વિરક્તિ કરોતી, બીજ વિષય સુખમાંથી વૈરાગ્ય પ્રાપ્ત થાય છે, અને હરેહે પદ અનુસ્મૃતિ, ભગવાનના ચરણ કમળની અનુસ્મૃતિ ચિંતનથી શું થાય છે? તો કે છે નિવૃત્તસ્ય લબ્ધ પરમાનંદ. કારણ કે નિવૃત્ત એટલે તો આમ તો નિવૃત્તિ થાય, પણ ટીકાકાર જ આપણે મદદરૂપ થાય. એટલે લબ્ધ પરમાનંદ, ભગવાનના ચરણારવિંદની અથવા તો ભગવાનના કથાને સાંભળવાથી એક તો અન્યત્ર વિરક્તિ, બીજા વસ્તુમાંથી વિરક્તિ થાય. જ્યારે મન વિષયમાં ન જાય તો ક્યાં જાય? ભગવાનમાં. એટલે ભગવાન તો કેવા છે? આનંદ સ્વરૂપ. એટલે શું પ્રાપ્ત થાય? આનંદ. નિવૃત્તિ એટલે લબ્ધ આનંદસ્ય, એને આનંદમગ્ન બનેલા મનુષ્યના શું થાય છે? સમસ્ત દુઃખ અત્યાસુ છે ને, અત્યય એટલે વિનાશ, આસુ એટલે શીઘ્ર. અત્યયમ આસુ, અત્યયમ એટલે વિનાશ, એના બધા દુઃખનો નાશ પામે છે. સમસ્ત દુઃખ અત્યય, એનો નાશ થાય છે. કેવી રીતે? આસુ શીઘ્રમ, અને શું થાય છે? ધત્તે એટલે એનો અંત આવે છે. દુઃખનો નાશ થાય છે, દુઃખનો અંત આવે છે. કેમ? કારણ કે ભગવાનની કથા સાંભળતા અને પરમાનંદની પ્રાપ્તિ થાય છે. પરમાનંદ આવે, આનંદ આવે તો દુઃખ ક્યાં રહે? બે વસ્તુ સાથે રહી શકે નહીં. આનંદ પણ રહેવું છે અને દુઃખ પણ સાથે રહે, એ તો શક્ય નથી. અંધકાર અને પ્રકાશ સાથે રહી શકે નહીં. એમ ભગવાનના ગુણાનુવાદ સાંભળતા જે આનંદ આવે છે, ત્યાં બધા દુઃખો તત્કાળ એનો નાશ થાય છે. એટલે માટે શું થયું કે જો
વેદવ્યાસે જે કથાની વાત કરી છે મહાભારતમાં, એના લીધે ભલે આમ તો જોવાય તો વિશેષ સુખ, આમ કે વિશેષ સુખની વર્ણન છે. કેવું છે? ગ્રામ્ય સુખ કહ્યું. પણ એ ગ્રામ્ય સુખની પાછળ પણ છેવટે ભગવાનમાં બુદ્ધિ પહેરાય, ભગવાનમાં બુદ્ધિ જાય એટલે પછી શું? પાદ પ્રસારણ ન્યાય. શાસ્ત્રમાં કહે છે પાદ પ્રસારણ ન્યાય. એટલે પહેલાં બુદ્ધિ ભગવાનમાં ગઈ, ધીમે ધીમે ભગવાનનું ગુણાનુવાદ સાંભળતા ગયા, એમ શ્રદ્ધા વધતી ગઈ, શ્રદ્ધા વધતી ગઈ એમ બીજી વસ્તુ વિરક્તિ થવા માંડી, વિષયોમાંથી વિરક્તિ થવા માંડી, એ વિરક્તિ થવા માંડી ભગવાનનું વધુ મન લાગવા માંડ્યું, વધુ જેમ મન લાગવા માંડ્યું આનંદની પ્રાપ્તિ થઈ, આનંદની પ્રાપ્તિ થઈ એટલે બધા જ દુઃખોનો નાશ થયો. એટલે કે પાદ પ્રસારણ ન્યાય. તો ખબર છે પાદ પ્રસારણ ન્યાય એટલે શું? પાદ પ્રસારણ ન્યાય એટલે શું કહે છે કે એક ભિખારી છે, એ પહેલાં કહે છે, ભિખારી આવ્યો ભીખ માગતો, તમે ભૂખ લાગી છે મને કોઈ જમવાનું આપો. એટલે આપણા બે જે બિચારો માણસ આવ્યો છે આંગણે અને આપણે રસોઈ બનાવી છે તો લાવું થોડું ખવડાવી દો. એને દયા આવી માને, એટલે કે સારું ભાઈ લે આ તને રોટલીનું શાક બનાવ, બીજું તો બનાવ્યું નથી, હું તને આપું છું. તો કે હા મામ, પણ આ બહાર તડકો બહુ છે, હું જરા તમારી મસરીમાં આવીને ખાઉં. એટલે આપણા ઘરમાં આવીને ખાય છે એટલે બે રોટલી વધારે માય ખવડાવી, ભલે બીજી બનાવી દઈશ, પણ આપણા ઘરે આંગણે બેસીને ખાય છે ને એનો દુરુપયોગ તો નથી કરતો ને. એટલે દયા આવીને શાક રોટલી વધારે ખવડાવી, છાશ આપી, એટલે મજા પડી ગઈ, પેટ ભરીને ખાઈ લીધું. એટલે કે માં હવે બહુ તમે ખવડાવ્યું, ઊંઘ આવે છે, થોડીક વાર અહીંયા સૂઈ જાઉં પછી જતો રહીશ, તડકો શમે ને એટલે જતો રહીશ. આને દયા આવી, ભલે ત્યાર પછી સૂઈ જાઉં. 4 વાગ્યા 5 વાગ્યા, હવે મારે કથામાં જવાનું છે, ઉઠ. તો કે ક્યાં જવું? આ તો મારું છે. પાદ પ્રસારણ ન્યાય. પહેલાં તમે આ કર્યું પછી આમ કર્યું, એણે ઘર જ બધાને બચાવી લીધું. એમ ભગવાન આવું જ કરે છે. ભગવાન શું કરે? પહેલાં ભગવાનના કથામાં જરાક આનંદ આવતો થાય, જેમ જેમ માતાજી જેમ જેમ આનંદ આવતો જાય એમ ભગવાન કેમ એના હૃદયમાં કબજો લઈ લઉં છું અને એને આનંદ આપું છું. ભગવાનનું પ્રાપ્ત કરતા ભગવાનનું પાદ પ્રસારણ ન્યાય જરા સારો છે. તો ઘર બચાવી પાડે છે, પણ ભગવાન શું બચાવે છે? આપણા હૃદયનો કબજો લઈને આનંદ આપે છે. કબજો તો લઈ લે પણ શું આપે છે? આનંદ. અને આનંદ આપે એટલે સમસ્ત દુઃખ આંસુ તરત જ બધા દુઃખ શીઘ્ર તરત જ એનો નાશ થાય છે. માટે મને ભગવત કથા છે એટલા માટે મને તૃપ્તિ થતી નથી. વિદુરજી કહે છે માટે તમે એને વાત કરો. ઓકે, ચાલો બીજી વસ્તુ પછી જોઈશું. બરાબર. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેત કૃત્યં વૈપાયનો વિહરકાતર આચુભાવ પુત્રેતિ તન્મયતયાતરવો વિનેન્દુ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મि. શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો